રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। હમણાં ભાઈ જો માઇક આપણે જે ચડાવીને ત્યાં થોડુંક છે ને પિન ઢીલા મોરી થઈ ગઈ છે, એના લીધે હમણાં આપણે વિડીયામાં અંદર તમે જોયું હશે તો અવાજ ક્યારેક સારો આવે, ક્યારેક ખરાબ આવે, ક્યારેક દબાઈને પાછો રેડી થાય, એવી રીતના થાય છે। એટલે પવન હોય ને તો માઇક ચડાવવા પડે ને, આવી રીતના થાય એટલે અવાજ ખરાબ થઈ જાય, હલબલી જાય। એટલે અત્યારે માઇક વગરનો છે, પવન ચાલુ છે, આડો હાથ રાખ્યો, જેવો વિડીયો આવે એવો સ્વીકારી લેજો। અને આજે મસ્ત મજાની ખુશીના સમાચાર છે। દુઃખના તો જો કે ના કહી હગી, પણ વરસાદના લીધે જે બગાડ થાય છે, માણસને ખેડૂને નુકસાન થાય છે, એ આપણા માટે ખરાબ સમાચાર છે। ગઈકાલે વરસાદ 1.5 ઇંચ જેવો વરસાદ પવન સાથે પડ્યો। કાલે પણ ઘણી જગ્યાએ ઝાડમાં અને એવું બધું ટૂંકમાં પડ્યું છે, ડાયરું ભાંગ્યું છે, ઘણું બધું કાલનું નુકસાન પણ છે। અને કાલે વાવણાથી હરખ વરસાદ થઈ ગયો છે। અને બીજા નંબરમાં ખુશીની વાત એ છે કે આપણા કાનાભાઈની તો તમે જો કે કાલના વિડીયોમાં જોયું હશે કે કાનાભાઈને પ્રમોશન મળી અને કાનાભાઈની બદલી થઈ છે। તો કાનાભાઈ ખંભાળિયેથી એટલે કે આપણા ઘરેથી જ હવે ટૂંક સમયમાં રાધુબેન ને કાનાભાઈ બદલી થઈને ટૂંકમાં બીજે વયા જવાના છે। બીજા નંબરમાં આજે 8 તારીખ છે, 8 મે, સુરભીબેનનું રિઝલ્ટ આવી ગયું છે। તો સુરભીબેનનું રિઝલ્ટ કેવું આવ્યું? આમ તો જો કે મારા નંબર જેની પાસે હશે સ્ટેટસમાં રાખી દીધું છે, સ્ટેટસ કોઈ ના જોયા હોય તો જોઈ લેજો। જોયા હશે એને તો સવારમાં જ ખબર પડી ગઈ હશે। અને જીની પણ કોંગ્રેચ્યુલેશન કીધું અથવા હવે તમે વિડીયો જોઈને કહેવાના છો, એને હું પહેલેથી જ કહી દઉં કે ખૂબ ખૂબ આભાર બધેનો, થેન્ક યુ। અને હાલો હવે અમારે કન્ટિન્યુ રાખવાનું છે અમારું કામ, બાકી આગળ વિડીયો કન્ટિન્યુ કરી મગલીબેનને મળ્યું અને લાઇટ નથી ને તે હું બસ જોઈને વાહે છું। સાંજે એક જગ્યાએ જમ્પર હું કાપી આવ્યો, કાલના વિડીયોને એન્ડમાં તમે જોયું ને ત્યાં અમે જમ્પર કાપવા જતા હતા તો એ કાપી આવ્યો। અને અત્યારે પાછો ફોન આવ્યો છે, જ્યાં જ્યાં થાંભલા પડ્યા ત્યાં વાડી દીઠ એક છોકરો અમે બધા જાહું ને લાઈન ઊભી કરવાની છે। જોઈ હવે મને કોઈનો ફોન આવીએ ને તો મારે જવાનું થાય, નકર મારે પતરા ભરવા જવું છે અને મેળી ઉપર થોડોક કદડોને હજી ઝીણું મોટું છે એ ચોખ્ખું કરવાનું હાલે છે। તો હાલો આપણે જઈએ, વિડીયો બના રહ્યો આગળ કન્ટિન્યુ, હારા સમાચાર મળે, મગલીબેનને મળી આગળ। હાલો ભાઈ, તો જો હું આવી ગયો હું ઘરે, સુરભીબેન આવી ગયા છે। તો સુરભીબેનને જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મજામાં ને? હા મજામાં। આજ તો અમને હવે ખુશીનો પાર નથી કઈ, સુરભીબેન પાસ થઈ ગયા 10મા ધોરણમાં ભાઈ। એટલે સુરભીબેન મોઢા ઉપરથી તમને ખબર પડતી જશે ને? હે રોગે રોગે અમારે જલાભાઈ પણ 1 મિનિટ હક નથી દેતા। જલા આમ જો હાલ સરખો ગાંડો થયા વગર ચાલુ કર વિડીયો। જય શ્રી કૃષ્ણ, રામ રામ। હું તીતીલાલ રમવા લાવી જાઉં તો એ આવી પણ હવે આમ જો દીદી પાસ થઈ ગઈ કે ન પાસ થઈ ગઈ તને કઈ ખબર છે? કોંગ્રેચ્યુલેશન કે કઈ તે કીધું? રડવા જેવું સાચું કમાતું થઈ જાય ને તો શાની નહીં રે, તમે 3-4 હો શાની રાખવા વાળા, શાની રાખ લેજો। તો ભાઈ ફાઇનલી સુરભીબેન ને કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન સુરભી દીદી। થેન્ક યુ। આ પણ રાજુભાઈ તું પણ હક લેવા દે ને। રાજુભાઈ હામાં આવો વિડીયો। અમારે રાજુભાઈ વિડીયોમાં નથી આવતા, બહુ ગમે એમ કરી તો નથી આવતા। બહુ સારા માર્ક આવ્યો। હા સુરભીબેન ને બહુ હારા માર્ક આવ્યા। હાલો જીતા બધું આગળ તમને જોવા મળશે ટૂંકમાં કે હું હા ના મેં એને કીધું તું કે એટલે આવવા જોઈએ, એમાંથી ખાલી અમુક પોઈન્ટ જ કપાણા છે, ખાલી અમુક પોઈન્ટ જ કપાણા છે। બહુ જોરદાર રિઝલ્ટ આવ્યું છે। શાયદ કદાચ આપણે એટલી આશા ના કરી હોય, ભલે આપણે થોડુંક થતું હોય પેરેન્ટ્સ તરીકે કે આપણું બાળક આગળ વધે અને હોશિયાર છે તો એટલા માર્ક આવવા જોઈએ એવું આપણે પ્રેશર કરતા હોય, પણ સુરભી 10મા ધોરણમાં આખું વર્ષ લગભગ માંદી જ રહી છે। 2 મહિને ને 2 મહિને અમે દવા લીધી છે, તો ભણવામાં ખરેખર ધ્યાન દઈએ નથી થઈ ગઈ એની તબિયતના લીધે, પણ છતાંય આવું રિઝલ્ટ લઈ આવી અમારા માટે બહુ ગર્વની વાત છે। તો ફરીને કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ ખૂબ ખૂબ આગળ વધતા રહ્યો, કાયમ આગળ ને આગળ વધતા રહ્યો। અને અમારા દુબી માસ્ટર હવે ટૂંક સમયમાં બદલી થઈને વયા જવાના છે। હા અમારા દુબી માસ્ટરનું ટ્રાન્સફર થઈ ગયું છે। અમારા દુબી માસ્ટરને પ્રમોશન મળ્યું છે એટલે એની બદલી થઈ ગઈ છે। હાલો ઈ બાને જય શ્રી કૃષ્ણ કરી દો, હાલો જો કરો હાલો બોલો જય શ્રી કૃષ્ણ બોલ। જય શ્રી કૃષ્ણ, રામ રામ। હવે બદલી થવાની છે, પપ્પાનું શું થાય?
બદલી થવાની હે, પપ્પાનું શું થાય એ નથી ખબર. હવે પપ્પાને શું વાંધો હે, પપ્પાને ભાઈ ધાર્યું હતું ને એવી જગ્યાએ ટૂંકમાં મળી ગયું છે પ્રમોશન એને, અને બહુ સારી જગ્યા છે, લોકેશન બહુ સારું છે ટૂંકમાં એને જ્યાં રહેવું છે ને ત્યાં. એટલે બહુ સારું, બધી વાતના હમણાં ખુશીના સમાચાર મળે છે આપણા માટે, બહુ ખુશીની વાત છે એમ, અને ગૌરવ કરવા જેવી વાત છે રિઝલ્ટ જોઈને. હા, પછી કમલેશભાઈ કીધું તું તમે રાતને દી મહેનત કરીને એ કે તમે માલના ચારા ને બધું સાચવી લીધું, તો એ પણ આપણા માટે ખરેખર આમ બહુ સારી બાબત છે કે આપણે ચારો જરાય બગડવા નથી દીધો. બધું ઢાંકી ઢૂંબીને, એટલો પવન એટલો વરસાદ હતો પણ છતાંય કંઈ ઉડ્યું નથી. તો હાલો હવે આગળ સુરભીબેન તમને છે ને એનું રિઝલ્ટ કદાચ તક કહે અથવા તો મગલીબેનને મળાવે, તમને લઈ જાય. હાલો આ બાજુ આપણે જો જલાભાઈ લટકાઈ છે. જલા જવા દેતા નહીં જવા દે. કેમ? ખાલી હા તો હું વહી જઈશ આમ જો. આ બાજુ ભાણા કરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સુરભીબેન રિઝલ્ટ જોરદાર આવી ગયું અને ખૂબ ખૂબ આનંદમાં છે. કેટલા આવ્યા ઈ તો આમ છેલ્લે છેલ્લે કે હું એમ નહીં કહી મોડે રાખી કે પણ રિઝલ્ટ જોરદાર આવી. ખુશીનો કઈ પાર નથી. સુરભી 10 દિવસે રિઝલ્ટ જોરદાર. અને આપણા નવા મહેમાન આવી ગયા. નવા મહેમાન આવી ગયા અને આવીને ધંધે લાગી હાલો મહેમાન જય શ્રી કૃષ્ણ કરી દો. મહેમાન ભેગા અમારે તો 3 મહેમાન આવ્યા હતા. જો હવે જાય તો છેડો છોડી એક વાર ફૂલ વાવડો એટલે કઈ ચાલુ આવ્યા ને ક્યાં કોઈ હતા તો વાવડો આવ્યા છે. હું બોલે લઈ તું દેખાણી પણ ઉતાર ના કઈ આમાં મને બીક લાગતી હતી. આઈ એક્વેરિયમ બજાવા વાવડો ને વરસાદ ને મહેમાન. હા રહ પીધો ને હેડી રહ પીધો ને ત્યાંથી ચાલુ થયો. વાવડો ક્યાં ચાલુ તમને પણ વાવડો તો ખબર એ વાવડો તો આમ જો મંદિરે પૂગ્યા ને તઈ ખબર પડી કે વાવડો હે. ઈન મોર મોર ચાલુ થયો પણ ચાલુ થયો વાવડો એટલે આ વડલા સણે ઘુમરી વાહ ઊભી હતી. બાકી કે બધા કે જાઓ તાતા રાજુ કાકો આવ્યો તમે ભેગો જઈ ગઈ. હા ઈ તો મને ભાઈ ઈ ગઈરો ને કે ઓ વાવાજો છે કે બાકી હાલા બધા ભેગા થઈ જાવ. તે રાજુ કાકો કે એ કે વાય કે લાખા નાના નીન ઘર પાસે પૂગ્યો ને કે ત્યાંથી કે પછી એમ થઈ ગયું કે અહીંથી જીગર નથી કરવી. પછી કે તોય કે આ કે રીતે પછી ઘરે કોલે ઘરે પૂગ્યો ને કે હું ખાલી એટલું જ દૂર હતું ને અહીંયા વીરાબાપુ ઢપ્પા અહીંયાથી એટલું દૂર હતું ને તો એમાં હતું કે હાલ વયો જાઉં ઓલે ઘરે ગયા વાંકવાના જીગર ન ચાલતી. એ કે વાંખે આખો ધ્રુજતો હતો. થાય ને હાથ ખત્યા તો પગ થાય તો ઉલારી જ નાખે એવો હતો વાવડો. ગાડી ખબર બીજી ના પડે વાવડાની ખબર મને ક્યાં પડી ખબર પડી. એટલે ઊન જીએ તો અમે તો આગળ બેઠા હતા સીટ દરવાજો ખોલ્યો તો અમે ભીંજાણા. હું હાવ થોડી ક્યાંથી ગઈ જલ્લો કેમ ટાઈટ પડે મતલબ તમે ખરામાં આવો જલે પછી અહીંયા આવીને કાચ ખોલ્યો ત્યાંથી પાણી આવ્યું. બસ મને છોડે તે તો હું ચાલી ગઈ. જય શ્રી કૃષ્ણ. મમ્મી નો બધો હા તે જ ને અમે એમ કઈ કળિયુગમાં મમ્મી પ્રસન્ન થાય છોકરા કઈ તોફાન કરે તો ધોકા વારી દે જાય નો આવે. મમ્મી ને પ્રસન્ન થવું જ પડે ને કે આ દરેક છોકરા એવા ના થાય તો કઈક ના કઈક હા નકર અટાણ નાખી એક એકવી જવું જે ભાઈ મોર આટલા હોય તો કઈ આમ આવે કે તોફાન ના કરતા ને જ્યાં રખડતા હોય ત્યાં કઈ અટાણે જરીક વાર રેઢા મૂકી દેતા કઈક ના કઈક કરી નાખે. હાલો બોલાવે અહીંયા જઈ. બહુ વરસાદ બહુ હતો, ખેતરું બારા હોકટ કાઢ નાખ્યા પાણી. ના રે ના વાવણી તો ના કરાય, હજી વહેલું બહુ થાય છે કે હે
ના બહુ નવા નવા કાયદા હે ને વાત જવા દે પેલા તું પડી સુરભી આવી દઉં કોઈ થેન્ક યુ થેન્ક યુ ખવડાવી દેવું તમે તો અહીંયા આવો અમે તો અહીંયા આવી ગયા ચક્કર મારી ગયા હા હા ખબર નહીં કે સમજાતું નથી હવે તો હા હા ઈ તો અહીંયા જ કરવી હા હા હજી તો હે હા 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 આજે જ આવ્યું હા હા હાલો ભાઈ તો પપ્પા અહીંયાથી અડાડ્યું ઘા કરે ઓ માય ગોડ આ ભાઈઓ કામે લાગ્યા ગજબથી દુબી તું જો પડ્યું ન લેવા જેવું એમ તો નહીં પડે વાવડાનું જોખમ આવશે ને સુબી તો બીક છે એવું હોય તેદી માં વજન ગોતાલી મરી ગયો હા આમાં ભરોસા હોય ભાઈ અમારે દૂબી તો જરાક વાવડાનું જોખમ આવે તો એ ઉલ્લી જાય હાલો ભાઈ પપ્પા ગયા આવલા બે છોકરાને મૂકવા તે લઈ રહ્યા કોણ આપી દઈ હાલો બધે લે ભાઈ લે આની એક મઠ લઈ પપ્પાના પૈસા ગયા હે સુરભીબેન નું મન હે તો પાર્ટી સુરભીબેન તરફથી હજી આપી દે ઘેરે કોઈ ભેગું નથી થતું એક વાંસે ભેણસું છે બધા બરાબર દઈ દીધું હાલ ઠીક હે તો પેડા ની અમને દેવું તો વાંધો નહીં જય શ્રી કૃષ્ણ ભલે તો એ પેડા એ તો પેડા જય શ્રી કૃષ્ણ હાલો સુરભીબેન તરફથી પાલતી જો ફોનની અતારમાં હમણાં તો આમાં વીરેન ને સુરભી ને હાવ ખવરાવ છે અમારા જીણ છે તો કેદી ખવરાવીએ પણ આ તો બે ખવરાવે કાવી રે અને લાઈટ વગરનું બહુ સ્વાદવાળો હોય કોણ દઈ દે કેમ કે લાઈટ વગર લાઈટ નથી યાર એટલે તો ઉગડી જાય એટલે ઉગડી ગયેલ થોડાક રાહે હાલો તો તમને દઈ દઉં કોણ પછી કહેજો નહીં કે કીધું નહીં અમને આલ્યો આવી જાવ હાલો મગલી બેન સુરભી નો છે આ મારા હે વિરેન બાકી એરાજુ અરે પણ અચ્છા હજી વિગતના નોખો દે કેવાના હે એ પાસ થઈ આવવાના પાસ થઈ ઈવાના પછી હજી હારા ટકા આવ્યા ઈને પછી ખવડાવ્યું પછી કેમ કે પ્રોગ્રામ કાઢીએ નહીં તો એ કઈક કરી નવો પ્રોગ્રામ કાઢીએ કોઈ પાઉંભાજી દાબેલ પાઉં હા એ બરાબર છે પાઉંભાજી કરી ક્યાં તડકો હા કે કઈ કોઈ આ સાયો હે આજો બા લ્યો લાગી લો મારા આશીર્વાદ દઈ ગઈ માર મોઢે ઘીનું છે કોઈ લાગી હું કામ માર મોઢું પાણી વાળું હે અલ્યો રસમોહી સુરભીબેન તરફથી એવું હોય હા સુરભીબેન તરફથી કોણ જેલા ભાઈ રખડે નયા મગલી બેન ચીકો ભાઈ ખાઈ પછી ખાઈ હમ પછી ખાઈ ના મારે તો નથી ખાવું તો કરી જોઈએ હું તો કહું કે બધું બંધ છે તે નહીં થાય તો આમ સેજ હજી કાશી નથી ઘણા આવી ગયા આવી ગયા ભાઈ છતનો માલ આવી ગયો હજુ આપણે ઓહો માન પુગાડ્યું 8 રસ્તા રહીને 2 વાગી ગયા ભાઈ હીરાઈ હોય નથી ને બપોરે બાકી હાલો તો ફટાફટ ખાना ખાने के लिए जाते हैं આવી ગયા પતરા
અહીંથી ખોલી જાય અહીંથી હેલો ગાઈસ, તો જો આજે ટૂંકમાં ઘણો બધો બપોર પહેલાં જ વિડીયો બની ગયો છે અને અત્યારે તમને વાતાવરણમાં કહી તો આપણે વાતાવરણમાં જો હજી ઓલી બાજુ એમ જરા એવું આદર્શ જેવું લાગે છે. જેવું કાલનું તો એવું પ્રોપર થાય એટલું બધું નથી પણ લાગે છે તો એ. અને આપણે છત ઉપરની જે કામ કરે છે ટૂંકમાં પતરા જે આપણે પાછા અહીંયા રાખવાના છે ને તો અહીંયા ઉપર છત ઉપર પપ્પાની એ લોકો એ બધા કામ કરે. મગલીબેનને એ બધા ચોરામણમાં ગયા હતા અને અત્યારે બપોરે મગલીબેન બાર હતું એ લોકો ઓસરી ભૂતા હતા અને આપણે ખુરચી પર વ્યાસપીઠ ઉપર બેસી ટૂંકમાં મારી મમ્મી જ્યાં તથિયા ગયા હતા ને ત્યાંથી કૃષ્ણ નામની એવી ચોપડી મારા હાટું લઈ આવ્યા. મને કૃષ્ણ ભગવાનનું ટૂંકમાં ઓલ ટોટલી મને બધું બહુ ગમે છે તો મારા માટે એ બુક લઈ આવ્યા. એ બહુ જાડી છે અને એમાં ટૂંકમાં બધું કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો ત્યારથી એનો અંત થયો ત્યાં સુધીનું બધું છે. તો એ ચોપડી હું વાંચતી હતી અને મગલીબેનને સાંભળતા હતા. મગલીબેનને ટૂંકમાં એ સાંભળવું એવું બધું બહુ ગમે અને હું વાંચતી હતી. મને ટૂંકમાં મારે બુક તો વાંચવી હતી જ અમે એમ ચાલો હું વાંચું ને મગલીબેનને સાંભળાવ. તો અત્યાર સુધી તો આમ બધા એ કર્યું એમ ઉઠી પછી મમ્મી ચા બનાવી હતી. મેં કીધું હાલો મેં કીધું મમ્મી હું વ્યાસપીઠ ઉપર બેઠી હતી મને કોફી કરી દો. મસ્તી મમ્મી બધા વાતો કરતા હતા તો પછી મમ્મીએ મારા માટે બનાવી કોફી પી લીધી અને અમે ગયા હતા બધા ઓલા ઘરે બેસવા એટલે વીરાબાપુના ઘરે. તો ત્યાંથી આવ્યા ત્યારે જયાબાન ટૂંકમાં એને બધાને વધારે કેરી છે પાકલને એવી હતી તો એ દીધી હતી કેરીઓ. તો પછી આમ બધી કેરી ખાધી પછી ચીકુ હતા તો ચીકુ ખાધા અને અત્યારે ઉઠીને કોફી મળી ગઈ છે. તો આપણે જોઈ બીજું વેકેશન અને બધા લોકો હજી હાલો જરાક ચક્કર મારી આવી બહાર શું કરે છે. હું જોતી હતી અત્યાર સુધીનો બધો વિડીયો હું જોઈ લઉં એકવાર. ચોરા રીંગણા ને ચોરી બનાવ ચોરી ચોરીને કેટલી ચોરી જતા હોતા એક લોહી બનાવ હોતા ઓલા કરે તો કોક આવે ને તો દઈ દઉં છું. રામીને જય શંકર લઈને તો દઈ માય ગોડ મેડમ પર્સ લઈને આવેલા બફેલો મિલ્કિંગ. અને ઉપર છત ઉપર કામ ચાલુ છે બધું જો. તો આવજો પણવા માં પતરા હલવી દીધા મને દેખવા દે કોઈ દેખતે ના પૂગે મને ખાલી પડી ને તો મીરી બેન નો વારો ચડી ગયો. કોફી હે કોફી મારી કોફી પી આવી હે હા તાર કોફી કોઈ ચીજ નથી પીએ છે હોય હકે हम खाने की ना से हाँ। तो चाहे न कहिया वही नींद काले आ कॉफी चाहिए काले कॉफी कासी યાર રે ઓલું જોવું માં આપણે હજી હવે આપણે આના બધાને કામ જોતા જોતા હિંડોળે પહોંચી જાય. તો આપણે પહોંચી ગયા અહીંયા આપણા હિંડોળે અને છત ઉપર કામ ચાલુ છે. નદિયા કામ ભૂલાઈ જાય મગજમાંથી નીકળી જાય. પતરા હે એ ટૂંકમાં ગોઠવવાના હે ને તો એવી રીતે જરાક પતરા રાખીને એમને ટ્રાય કરે છે અને આપણે હિંચકી લઈ હિંડોળે જ રાખવા. હા મને કઈ કીધું જઈને મગલીબેન એ બે ચોરી છે તો ચોરી ધોઈ છે. થોડાક રીંગણા છે ધાણા ભાજી છે એ બધું ધોઈ છે અને ડૂબી મહારાજ હજી કંઈ દેખાતા નથી. એ રમતો લાગે જીયું અને વિરેનભાઈ અહીંયા ચકરું મારે છે અને આપણે વધી રહ્યા છીએ વિડિયાના એન્ડ તરફ. તો તમે બધા જી સરપ્રાઈઝની વેઇટ કરતા હતા કે મારે કેટલા પર્સન્ટેજ એટલે કે પર્સન્ટેજ જો નહીં પણ આમ પીઆર કેટલા આવ્યા કેમ કે આમાં બોર્ડમાં પીઆર કે બાકી પર્સન્ટેજ આપણે ગોતવાના હોય એવી રીતે. તો કહી દઉં કહી જ દઉં હા કઈ કહું તો નહીં હાલે કે ટૂંકમાં એવી રીતે ખાલી જીને એ જોવા હે કે સુરભીને કેટલા ટૂંકમાં એવી રીતે પીઆર આવ્યા એ અમુક જીની વિડીયો આમ કટ કરીને જોયો હે ને તમારામાં અમુક સાચું બોલજો પગતા હે અને જે આપણા ફૂલ બ્લોગ દરરોજ જોતા હે ડેઈલી એ લોકોએ ફૂલ બ્લોગ જોયો હે અને જેને ખાલી એટલી ઉત્સુકતા હે કે ખાલી પીઆર જ જોવા એ લોકોએ કટ કરીને જોયો હે. સાચું બોલો ને તો હાલો વાંધો નહીં સબ્ર કા ફલ મીઠા હોતા હે. હાલો કહી દઉં કેટલા આવ્યા 99.22 દસમાનું એન્ડ એટલે કે 10મું આપણું હાવ પૂરું આજ ફાઇનલી કહી શકાય કેમ કે આજ રિઝલ્ટ આવી ગયું છે અને મારે આવ્યા છે પીઆરમાં 99.22 પીઆર. ઓકે તો ટકા કોઈને જોવા હોય તો જાતે ગોતી લેજો. માર્ક છે 569 અને
આ PR કહેવાય 99.22. તો હું જેટલી હેપી હોઉં ને એના કરતાં વધારે મારા મમ્મી પપ્પા હેપી છે, ફૂલ હેપી છે. એને તા ટૂંકમાં એમ થાય કે આમ જી જોતું હોય ચડી ગયું. અને જેમ મેં કીધું એમ આપણે હજી બધું કામ ચાલુ છે. અને હવે ત્યાં ખુશીના સમાચાર મળી ગયા. ખુશીના સમાચાર જ આપણે એટલા બધા છે કે કાના કાકાનું આપણે પ્રમોશન થઈ ગયું છે. બીજી વાત એ કે મગલી બેન આવી ગયા છે આપણા ઘરે, એટલે મારે જ જે જોતું એ જડી ગયું. કેમ કે હું નાની હતી ને ત્યારે અમારે કાંઈ બગીચામાં એક આંબો હતો, ત્યાં એક એવી થેલી હતી જેમાં મારા બધા રમકડા ડીંગા હતા. અને મગલી બેન કે ગમે કોક આવે ને એટલે હું ધોડી આંબા ઉપર ચડી, થેલી ઉતારીને ડાયરેક્ટ નીચે બધા રમકડા ખાલી કરી અને બેહાડતી કે તમે રમો જ મારા ભેગા. ખરેખર હું એના ભેગી એટલી મોટી થઈ હું, એના ભેગી રમી હું પહેલેથી. એટલે ટૂંકમાં મારે ને મગલી બેન જ બહુ બને કે અમે બેઠી હોય અહીંયા વાતો કરતી હોય. અત્યારે જો હું વાંચતી હતી કૃષ્ણની જે બુક છે એમાંથી હું વાંચતી હતી, મગલી બેન સાંભળતી હતી. એ બેન એને નીંદર આવતી હતી તો એ કહે કે ના કે ઝોલો નથી ખાવો, ન કરી કે મારે ટૂંકમાં સાંભળવું હે નહીં સંભળાય. તો અમે બે ફૂલ મોજ કરી અને મેં તમને જેમ કીધું એમ રિઝલ્ટ એમ સારું આવ્યું છે. અને અમારા ઘરના ટૂંકમાં બધા ફૂલ હેપી છે, ફૂલ એટલે હદની બહાર. મારા મમ્મી પપ્પા તો ફૂલ એટલે ફૂલ હેપી છે. અને આપણા ભાઈનું રિઝલ્ટ એ બહુ સારું આવ્યું છે. એટલે આજ વખતેનું વર્ષ સક્સેસફુલ ગયું. તો બસ જરાક હવે વિડીયો નોઈન કરી દઈ કા ભાઈ. ચાલો આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે આવતા નવા બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે.